ભાવનગરના સાડિયાવાડમાં આવેલ મીરા ઇલેક્ટ્રોનિક્સ દુકાનમાં શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠી। ભાવનગરના સાડિયાવાડમાં આવેલ મીરા ઇલેક્ટ્રોનિક્સની દુકાનમાં અચાનક શોર્ટ સર્કિટના કારણે આગ ભભૂકી ઉઠતા ફાયર બ્રિગેડ દોડી ગઈ હતી, જ્યારે દુકાનમાં અંદાજિત 6 થી 7 લાખ રૂપિયાનો માલ બળીને ખાખ થયો હતો। આગ લાગતા અફરાતફરીનો માહોલ સર્જાયો હતો। ઘટનાસ્થળે લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા। ઘટનાસ્થળે ફાયર બ્રિગેડ આવી આગ પર કાબુ મેળવવાના પ્રયત્નો શરૂ કર્યા હતા। ભારે જહેમત બાદ ફાયર બ્રિગેડે આગ પર કાબુ મેળવ્યો હતો। ઘટનાસ્થળે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। લાખોનું નુકસાન થયું હતું। રિપોર્ટિંગ બાય હિરેન ભાયાણી, ભાવનગર। પેલા તમારું નામ શાહિદ મોહમ્મદ લોકાપુર। કઈ જગ્યા દુકાન આવીને શું થયું છે? સાંડિયાવાડ ખનસાબ ચાવાળાની સામે દુકાન। શેની દુકાન છે તમારી? ઇલેક્ટ્રિકની દુકાન છે। શું જોયું આજે? આજે સવારે મને ચારીમાં દુખાવો હતો, હું દવાખાને ગયો તો એ દરમિયાન મેં દુકાન બંધ કરી। દુકાન બંધ કરી સીધો નમાજ પડ્યો। નમાજ પડીને સીધા પાણી મને બોલાવો કે દુકાનમાં આગ લાગી છે। તો ગાયકા દોડતો આવ્યો તો જોયું તો અહીંયા આગ લાગેલી છે। કેટલાનું નુકસાન થયું? નુકસાન 6 થી 7 લાખ રૂપિયા।